આનંદની વાત છે. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આનંદની વાત એ છે કે આપણા આ પાઠશાળાની સાથે સાથે સિનિયરોની પાઠશાળા પણ આજથી શરૂ થવા જઈ રહી છે અને એ સિનિયર લોકો પણ અહીંયા એક રાસ રજૂ કરે છે અને પૂજ્યશ્રીના આશીર્વાદ એ સિનિયર પાઠશાળાને પ્રાપ્ત થશે. આજથી ઓપનિંગ પણ છે. યમુના મંડળની બહેનો નૈનાબેન રામાણી, નૈનાબેન સાવલિયા, નીતાબેન જીંજુવાડિયા, બીનાબેન જીંજુવાડિયા, કવિતાબેન જીંજુવાડિયા, હેતલબેન જીંજુવાડિયા, કુસુમબેન પીઠડિયા, ઈલાબેન વડનગરા, શિલ્પાબેન મકવાણા, ભાવનાબેન મકવાણા, અંજનાબેન લાઠીગરા, ખ્યાતિબેન વડનગરા, વંદનાબેન રાજપરા અને જ્યોતિબેન પરી આપણી સમક્ષ રજૂ કરે છે રાસ. ત્યાર પછી ગુસાઈની સેવકની કુંજરીની નાટિકા અને ત્યાર પછી રસખાનની નાટિકા જે માણવા જેવી છે. બધા જ પ્રસંગ માણવા જેવા છે પણ રસખાનનો અદ્ભુત આ બાળકોએ એ મહેનત કરી છે. ત્યાર પછી પાઠશાળાના બાળકો જે આ 3 વર્ષ દરમિયાન એમણે જે પ્રગતિ કરી છે એના પ્રમાણપત્રો પૂજ્યશ્રીના હસ્તે એમને એનાયત થશે. ખૂબ શાંતિ રાખીએ. જે નામ બોલ્યા એ બહેનો ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લઈ લે છે એટલે આપણો સમય બચી જાય. દરેક વૈષ્ણવોને વિનંતી છે કે આ નાના બાળકોની પાઠશાળાની સાથે સિનિયરોની પાઠશાળા પણ શરૂ થઈ છે એટલે અચૂક એ પાઠશાળામાં તમે આવજો અને પુષ્ટિ માર્ગીય જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણી વૈષ્ણવતાને દીપાવવાનો પ્રયત્ન કરજો.
ખૂબ ખૂબ ધન્યવાદ સિનિયર બહેનોને ખૂબ સુંદર કૃતિ રજૂ કરી 5,500 મુલુકવાસી કલ્યાણજીભાઈ મુગલદાસ રાજા તરફથી આ બાળકોને પ્રાપ્ત થાય છે. દરેક બાળકોને 100 રૂપિયા લેખે 5500 રૂપિયા. એકવાર જોરદાર તાલીઓથી આ બાળકોને આપી રહ્યા છે. સંપાદન કર્યો. આનંદ કાર્યક્રમમાં જતા સિનિયર અને જુનિયર બંને ટીમની પ્રશ્નોત્તરી ક્વિઝ હરીફાઈ હતી. ક્વિઝની અંદર સારો એવો પ્રતિભાવ મળ્યો અને બીજો નંબર પ્રાપ્ત કરી અને ત્યાંથી આપણું એક નામ રોશન થઈ આવ્યું. આજે એક પ્રશ્નોત્તરી હતી એની અંદર જે પ્રમાણે જેવા પ્રકારની અત્યારે વર્તમાન તાલીમ લેવાતી હોય એવી સુવિધા આપણે મળી નથી. છતાં મનીષાબેને આવો પ્રયત્ન સતત જાળી રાખ્યો. ખૂબ મહેનત કરી પોતાની ઘેર બોલાવી અને એને તૈયાર કરવામાં આવ્યા કે જેના ફલિતા રૂપે નાના બાળકો વિજેતા એટલા માટે ન થયા કે ત્યાંની જે કેટલીક સ્પીડ હતી એ સ્પીડની અંદર પહોંચી શકતા અથવા જે પ્રેશર ઉઠાડવું જોઈએ એના બદલે પહેલાં વાગી જાય તો એનાથી પોતાને નિષ્ફળતા મળતી. એટલા માટે થોડું પણ આના કરતાં વધારે સારું હોય ભવિષ્ય પાઠશાળા આપણું નામ રોશન કરશે એ વિદ્યાર્થીના ચરણોમાં આપણે આશા રાખીએ. થોડીક સમય યાચના સાથે હોલ થોડોક નાનો પડ્યો છે પણ આપણી થોડીક મજબૂરી છે. થોડીક શાંતિ રાખજો. કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો છે. બે નાટિકા જે માણવા અને જાણવા જેવી છે. ઉનાળાનો બળબડતો બપોર અને બ્રજની ગરમી એટલે બહુ વાપરે એવા સમયે एक बड़ी जात वाली गुजरी शाक बेचवा માટે નીકળી છે અને એ જ સમયે ગુસાઈજી ઘોડા પર સવાર થઈને ગોકુળથી ગોવર્ધન જવા માટે નીકળ્યા છે. રસ્તામાં ગુજરી આદુ અને રોટી ખાધેલી ગરમી વધારે બેભાન થઈને પડી ગઈ છે. ગુસાઈજી દૂરથી જોવે છે. હરિદાસને આજ્ઞા કરી કે હરિદાસ જો તો શું છે? હરિદાસ કહે છે મહારાજ એક બડી જાત વાળી કુંડળી રસ્તામાં પડી છે. હા પણ શું છે? કે મહારાજ ગરમીને કારણે તરસથી એના પ્રાણ નીકળવાની તૈયારી છે. તો હરિદાસ રાહ કોની જુઓ છો? તાબડતોબ જલ્દી વ્યવસ્થા કરો. હરિદાસ કેટલામાં બધે ફરે છે પણ ક્યાંય જલાશય કે કૂવો પ્રાપ્ત થતો નથી. હરિદાસ આવીને ગુસાઈજીને નિવેદન કરે છે કે મહારાજ આજુબાજુ ક્યાંય જલ નથી. અરે હરિદાસ આપણી પાસે જલ છે? કે હા મહારાજ આપણી પાસે જલ છે. તો કોની રાહ જુઓ છો? જઈને કુંજરીની તરસ છીપાવો. પણ મહારાજ એક સમસ્યા છે. એ જારી આપણી સેવાની જારી છે અને જારી સુવર્ણની સોનાની છે. એ બડી જાત વાળી છે અને જલ પાછું તો એ જારી ફરી કામ નહીં આવે. પરમ દયાળ ગુસાઈજી જેના રોમ રોમની અંદર જીવના ઉદ્ધારની સતત ચિંતન થઈ રહ્યું છે. વસ્તુતઃ કૃષ્ણ એવ સાક્ષાત ગોકુળના કનૈયા હરિદાસને આજ્ઞા કરે છે કે હરિદાસ જારી કચરાની હશે તો પણ ચલાવી લેશું પણ પેલી બાઈના પ્રાણ ગયા તો ફરી નહીં આવે. આ પુષ્ટિ માર્ગ છે. આ આપણા ગુસાઈજી છે. માત્ર વૈષ્ણવ ઉપર મમત્વ નહીં પ્રાણી માત્ર ઉપર મમત્વ દેખાડે છે. પ્રાણી માત્રના ઉદ્ધારનો આ માર્ગ છે. એવું સુંદર મજાનો ગુસાઈજીનો આ પ્રસંગ આપણી સમક્ષ રજૂ કરે છે. નામ છે વસાણી પાર્થ
રતન દાયરા હર્ષિલ, જેઠવા પ્રિન્સ, વસાણી વત્સલ, કોંડિયા ઉત્સવ, લાઠીગરા દર્શિલ, જીંજુવાડિયા ચાંદની અને સંવાદ જીંજુવાડિયા રિયા. આવો આ ગુસાઈનો અદ્ભુત પ્રસંગ આપણે માણીએ. કુંજરીનો પ્રસંગ ભાગો વસાણી. આજે આપણે શ્રી ગુસાઈજીની સેવા કુંજરીની વાર્તા શ્રી ગુસાઈજીના હૃદયમાં જીવન માત્ર પર દયાનો ભાવ હતો. આપ શ્રીની કરુણાશીલતાના અનેક પ્રસંગો છે. તેમાંથી આપણે એક પ્રસંગ જોઈશું. એક વખત એક અન્ય ધર્મી વૃદ્ધ સ્ત્રી કુંજરી જે શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતી હતી, તે મથુરાથી આગ્રા જઈ રહી હતી. ઉનાળાના દિવસો હતા. અસહ્ય ગરમીથી વ્યાકુળ થઈ રહી હતી. અરે, આજે તો જાણે ગરમીનો વરસાદ વરસતો હોય તેવું લાગે છે. હજુ તો મારે બહુ દૂર જવાનું છે. વળી આ રસ્તા પર તો કોઈ નજરે પડતું નથી. તરસના કારણે મારા પ્રાણ જાય છે. હવે મારે શું કરવું? મારી પાસે પાણી પણ નથી. આમ કુંજરી ચારે તરફ જુએ છે તો રસ્તામાં કોઈ નજરે પડતું નથી. આમ અસહ્ય ગરમીથી તે વ્યાકુળ થઈ રહી હતી. પાણી ન મળતા તે એક વૃક્ષ નીચે પડી જાય. તે વખતે થોડા સમય બાદ શ્રી ગુસાઈજી શ્રી ગોકુલથી શ્રી ગિરિરાજજી પધારી રહ્યા હતા. અચાનક જ શ્રી ગુસાઈજીની નજર આ સ્ત્રી પર પડી. અરે, આ કોણ? માર્ગમાં આ પીડિત સ્ત્રીને જોઈ શ્રી ગુસાઈજીએ પોતાના એક સેવક હરિદાસ ખવાસને કહ્યું, હરિદાસ, તમે ત્યાં જાઓ અને તપાસ કરો. તેમને શું થયું, આપણે તેમની મદદ કરીશું. જો આજ્ઞા પ્રભુ. હરિદાસ ખવાસ તે સ્ત્રીને જઈને પૂછે છે, તમને શું થયું? તમારે શું જોઈએ છે? ત્યારે સ્ત્રીએ કહ્યું. કુંજરી ઈશારાથી કહે છે, આ અસહ્ય ગરમીથી પાણી ન મળતા મારા પ્રાણ જાય છે. મને પાણી પાઓ. હું હમણાં જ જળની તપાસ કરી આવું. આમ હરિદાસ તરત જ જળ શોધવા લાગ્યા. અરે, અહીં તો દૂર દૂર સુધી જળ ક્યાંય નજરે જ નથી પડતું. અહીં આસપાસ પણ નથી. કૂવા, તળાવ, કાંઈ પણ નથી નજર પડતા. હવે મારે શું કરવું? લાવ, જલ્દી મારા પ્રભુને વાત કરું. આમ હરિદાસ ખવાસ પ્રભુ પાસે આવી બધી વાત કરે છે. તરસના કારણે આ સ્ત્રીના પ્રાણ જાય છે. અહીં દૂર દૂર સુધી ક્યાંય જળ નથી. શ્રી ગુસાઈજી હરિદાસને આજ્ઞા કરે છે, તમે વિલંબ કર્યા વગર મારી જારીજીના જલથી તેમને જલપાન કરાવો. તેમના પ્રાણ બચાવો. ત્યારે ખવાસ વિનંતી કરી કહે છે, મહારાજ, તેઓ અન્ય ધર્મી સ્ત્રી છે. તેમને આ જારીજીમાંથી જલપાન કરાવીશ તો જારીજી ચોવાઈ જશે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, અરે, જારીજી તો બીજા આવશે, પરંતુ તેમના પ્રાણ તો બચી જશે. તેમને તરત જ જલપાન કરાવો. જો આજ્ઞા પ્રભુ. ખવાસે આપ શ્રીની આજ્ઞા પ્રમાણે શ્રી નવનીત પ્રિયાજીનું મહાપ્રસાદી જલ તે બાઈને જલપાન કરાવ્યું. જલપાન કરી તે બાઈ સચેતન થઈ. તેની બુદ્ધિ નિર્મળ થઈ. તેમને શ્રી ગુસાઈજીમાં સાક્ષાત ભગવાન સ્વરૂપે દર્શન થયા. તે બોલી, કન્હૈયા વિશે તો સાંભળ્યું હતું, આજે તો નજરે
જોયા. પછી તે ભાઈ આગ્રા જવાનું ભૂલીને ગોકુળ આવીને રહી. પોતાની પાસે જે દ્રવ્ય હતું તેનાથી નિત્ય નવા શાક, પાન, ફળ લાવે અને શ્રી ગુસાઈજીના સેવકોને અડધી કિંમતે આપે. આ રીતે પોતાનું દ્રવ્ય પ્રભુને અંગીકાર કરાવ્યો. આમ કરતા કરતા અંજલિનો આખો એ જન્મારો શ્રી ગોકુલમાં વ્યતીત થયો. આપ શ્રી જ્યારે શ્રી જમુનાજીના ઘાટ પર પધારતા ત્યારે કુંજરીને આપ શ્રીમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. આ જીવનના અંતિમ સમયે આપ શ્રી કુંજરી પાસે પધારી પોતાનું ચરણોત્તર, તુલસીની માળા તથા અષ્ટાક્ષર મંત્ર આપી આ સ્ત્રીનો ઉદ્ધાર કર્યો. કુંજરી શ્રી ગુસાઈજીને આવી કૃપા પાત્ર હતી. શ્રી વલ્લભાધીશ કી જય. અદ્ભુત કુંજરીનો પ્રસંગ આપણી સમક્ષ રજૂ કર્યો. એવું માર્ગ વલ્લભ વર્ણો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ કરનો રે. કોણ સમજી શકે આ ગુસાઈની લીલાને? ખૂબ અદ્ભુત આ બાળકોએ આપણી સમક્ષ વ્રજ અને ગિરિરાજની લીલાને તાદૃશી કરી. ત્યાર પછી રસખાનજીનું નાટક અંત તરફ છીએ. એના પહેલા એક રાસ છે. મીઠે રસ સે ભર્યોની રાધા રાની લાગે, મને યમુનાજીનો પાણી કારો કારો લાગે. એ રાસ રજૂ કરવા આવી રહ્યા છે. અને ત્યાર પછી તરત જ રસખાનજીનું નાટક છે અને પછી બાળકોને પુરસ્કારનું વિતરણ. લાઠીગરા હેમાલી, ચાવડા મોનિકા, ચાવડા શ્રદ્ધા, કાતરોડિયા પલક, કાતરોડિયા હેમલ, પરમાર હર્ષિતા, સહેજપાલ કૃષ્ણા, ડોગરિયા લક્ષાબેન, બાટરિયા આશાબેન, કાબરિયા નૈનાબેન, સંઘાણી સંગીતાબેન અને લાઠીગરા સેજલબેન રજૂ કરે છે મીઠે રસ સે ભર્યો. કુંજરીની નાટિકા જે રજૂ કરવામાં આવી તેની અંદર પુરસ્કાર 510 રૂપિયા એક કૃષ્ણનું, 500 રૂપિયા નીતિનભાઈ રતિલાલ રાજા, 500 રૂપિયા કોરોમવાસી વસંતજીભાઈ રણછોડભાઈ ગઢિયા, 500 રૂપિયા ઇન્દુભાઈ જીંદવાડિયા. વલ્લભાધીશ કી જય.
વલ્લભાધીશ કી 1100 રૂપિયા જમનાદારભાઈ લોજીભાઈ તરફથી પુરસ્કાર વાપરવા. ખૂબ સુંદર મીઠે રસ સે ભજોરી ને માણ્યા પછી હવે અંતિમ કૃતિ શ્રી રસખાનજીનું નાટક 500 રૂપિયા પ્રફુલભાઈ બાટોડિયા તરફથી. રસખાનનું નાટક વૈષ્ણવોની શાંતિ રાખવા છેલ્લી અંતિમ કૃતિ છે. અદ્ભુત નાટિકા છે. એ નાટિકાની થોડી તૈયારી કરી રહ્યા છે ત્યાં સુધી આજે આપણે જે ઉત્સવ નાયકના ઉત્સવ નિમિત્તે એકત્ર થયા છીએ, જેના લીધે નિમિત્ત બન્યા છીએ એવા નિત્ય વિલાસ પૂજ્યપાદ શ્રી વિઠુ બાબાના થોડા ગુણાનુવાદ આપણે ગાઈ લઈએ. પૂજ્ય શ્રી વિઠલેશરાયજી નું પ્રાગટ્ય સંવત 1974 ના શ્રાવણ સુદ પાંચમના રોજ મુંબઈ મુકામે થયું હતું. આપશ્રીની બાલ્યાવસ્થામાં આપશ્રીના પિતૃચરણ નિત્ય લીલામાં પધારતા આપશ્રીનું લાલન પાલન આપશ્રીના દાદીમાં પૂજ્ય પાર્વતી માજી મહારાજે પૂરા લાડ પ્યારથી કર્યું. આપશ્રીનું પ્રાગટ્ય સંપ્રદાયમાં શ્રી ત્યારીજીનું પ્રાગટ્ય માનવામાં આવે છે. આપશ્રી મોટા થયા એટલે પૂજ્ય માજી મહારાજે પૂજ્ય દાદાજી પુરુષોત્તમલાલજી તથા આપશ્રીને અમરેલી મુકામે સંવત 1983 ના વ્રજ વૈશાખ વદ પાંચમના યજ્ઞોપવિત સંસ્કાર કરાવી સંવત 1983 ના જેઠ સુદ 13 ના દિવસે મુંબઈમાં નિજ ગૃહમાં ગૃહ પ્રવેશ કરાવ્યો. આપશ્રી એ બ્રહ્મ સંબંધી દીક્ષા આપશ્રીના પૂજ્ય કાકાજી ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી જે પ્રથમ ગૃહના તિલકાયત હતા તેમની પાસેથી ગ્રહણ કરી. પૂજ્ય શ્રી વિઠલેશરાયજી મહારાષ્ટ્રના લગ્ન પાલોન નિવાસી જે હાલ મદ્રાસથી 150 કિલોમીટર દૂર આવેલ છે શ્રી લક્ષ્મીનારાયણ કુપ્પુસ્વામી અયવાના સુપુત્રી વ્રજપ્રિયાજી સાથે સંવત 1992 ના વૈશાખ વદી બારસના શુભ દિને મુંબઈમાં 7 સ્વરૂપની હવેલીમાં સંપન્ન થયા હતા. આપશ્રીના માથે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવ્ય તથાથી 84 વૈષ્ણવ પૈકીના સિંહનંદના છત્રાણી દ્વારા સેવાયેલા તોતરીવાળા શ્રી લાલજી પ્રભુ બિરાજતા હતા. શ્રી લાલજી પ્રભુને લાલજી પ્રભુને આપશ્રી પોતાનું સર્વસ્વ માનતા અને સર્વાત્મ ભાવથી સેવતા હતા અને તેથી આપશ્રી જ્યાં જ્યાં પ્રદેશ પધારતા ત્યારે પોતાની સાથે શ્રી લાલજી પ્રભુના ચિત્રજીને સાથે જ રાખતા અને તપેલીમાં પણ આ ચિત્રજી સ્વરૂપને પધરાવતા હતા. આપશ્રી સદા લીલા ભાવના ભાવ ભાવના તથા સ્વરૂપ ભાવનામાં મગ્ન રહેતા હતા. આપશ્રીને પ્રમાણ કરતા પ્રમેય પર વિશેષ આગ્રહ રહેતો હતો અને તેથી તો સર્વદા સર્વભાવેની સેવા એ જ ધર્મ, પ્રભુ સર્વસમર્થ છે એવું દ્રઢપણે માની નિશ્ચિત રહેવું એ જ અર્થ અને સર્વાત્મ ભાવે પ્રભુને હૃદયમાં ધારણ કરવા એ જ કામ અને સર્વ રીતે નિરંતર શ્રી લાલજી પ્રભુના ચરણ કમલોનું સ્મરણ અને સેવન એ મોક્ષ. આવી રીતે શ્રી મહાપ્રભુજી પ્રણીત ચતુર્શ્લોકીના ચતુર્વિધ પુરુષાર્થ આપશ્રીએ પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી લીધા હતા. આવા પૂજ્ય શ્રી વિઠલેશરાયજી મહારાષ્ટ્રની વાણીના શ્રવણ માત્રથી ભગવદ વિષયની પ્રેરણા જગતી અને ભગવત ભાવોનું ઉદ્દીપન થતું હતું. નિજજનો પ્રત્યે આપશ્રીને અગાધ સ્નેહ અને પ્રેમ હતો. નિજજનો પ્રત્યેના વાત્સલ્ય સબળ સ્નેહમાં રસ પ્રચુરતા વિશેષ રૂપે તરી આવતી. આપશ્રીની બેઠકમાં આપશ્રીને દંડવત કરતા જે વાત્સલ્ય સભર વાણીના ઝરણા આપશ્રીના શ્રી મુખેથી વહેતા તેનું પાન કરી વૈષ્ણવો પોતાને કૃતકૃત્ય થયેલા માનતા અને આ અનુભૂતિ જે ભાગ્યશાળી વૈષ્ણવોએ માણી અને જાણી હશે તેમને જરૂર એમના જીવનમાં સમજાઈ હશે. શ્રી આચાર્ય ચરણોએ તત્કાલીન વૈષ્ણવોને જે સેવાનું સુખ આપ્યું એવું જ સુખ જેને લેતા આવડ્યું એવા વૈષ્ણવોને પૂજ્ય આપશ્રી આપ્યું છે એ નિર્વિવાદિત સત્ય છે.
પૂજ્ય મહારાજશ્રીએ ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ નંદાલયની રીતે તથા નિકુંજની રીતે શ્રી લાલજી પ્રભુને લાડ લડાવ્યા છે. જ્યારે આપ શ્રી લાલજી પ્રભુની સેવા પહોંચીને પોતાની નિજ બેઠકમાં પધારતા હોય ત્યારે અનેક ભાગ્યવાન વૈષ્ણવોને આપ શ્રીમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપની ઝાંખી થયેલી છે. આપ શ્રીએ બ્રજભૂમિ શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજીમાં વિશેષ આસક્તિ હતી અને તેથી જ આપ શ્રીએ સંવત 2007, 2017, 2038માં 3 વખત વ્રજ પરિક્રમા કરી હતી. તેમજ પ્રતિવર્ષ વ્રજમાં પધારવું તો બનતું જ હતું. આપ શ્રી કીર્તનના જાણકાર હતા અને રસિક પણ હતા. આપ શ્રીને 3000થી પણ વધારે કીર્તનો કંઠસ્થ હતા. એટલું જ નહીં, કોઈ કીર્તનિયાજી કીર્તન કરવા સ્વરમાં કે તાલ કે લયમાં ભૂલ કરે તો તરત જ એમને ટોક કરતા અને આપ શ્રી સ્વયં ગાન કરવા બિરાજતા હતા. સુરીલા કંઠે સ્વરબદ્ધ લય તથા તાલયુક્ત કીર્તનોનું પ્રભુ સન્મુખ જ્યારે ગાન કરતા ત્યારે આપ શ્રી ભાવ વિભોર બની જતા અને સમગ્ર વાતાવરણ ભગવત ભાવથી રંગાઈ જતું. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ અને અસત્યવા સુસત્યવા સર્વથા શરણમ હરિ. શ્રી આચાર્ય ચરણોની આ આજ્ઞા આપ શ્રીના જીવનમાં ચરિતાર્થ થયેલી જોવા મળે છે. શ્રી લાલજી પ્રભુએ જે કરે છે તે આપણા ભલા માટે જ કરે છે એવી દ્રઢ ભાવના રાખી જે સ્થિતિમાં પ્રભુએ રાખ્યા છે તેમાં આનંદ માની પુષ્ટિ મારીને વિવેકનું એક સુંદર દ્રષ્ટાંત આપ શ્રીએ પૂરું પાડ્યું છે. દુઃસહ્ય આદિ ભૌતિક દુઃખો આવી પડતા છતાં જરા પણ વિચલિત ન થતા આપ શ્રી લાલજી પ્રભુના કૃપા વડે સ્થિરતા જાળવી પુષ્ટિ માર્ગે ધૈર્યનો આદર્શ પૂરો પાડ્યો છે. શ્રી લાલજી પ્રભુને અનેકવિધ લાડ લડાવી વિવેક ધૈર્ય અને આશ્રયના મૂર્તિમંત સ્વરૂપનું પોતાના જીવનમાં દર્શન કરાવી ભાવિ વૈષ્ણવોને માટે પ્રેરણા અને આદર્શના આપ શ્રી પથ પ્રદર્શક બન્યા છો. અતઃ સર્વાત્મના તસ્માત સર્વાત્મના ની મહામૂલી પ્રેરણા પૂજ્ય મહારાજશ્રીના જીવનમાં પ્રગટ રહી હતી અને આપણે સાચા ભાવથી હૃદયપૂર્વક જીવનમાં ઉતારી એવો શ્રીએ કંડારેલા પુષ્ટિ પથ પર ચાલીને આપ શ્રીનું ભાવાત્મક સાનિધ્ય માણીએ એ જ આજના આ ઉત્સવ પ્રસંગે આપ શ્રીના ચરણ કમલમાં આપણે સતસત વંદન કરી અને આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. આપની સમક્ષ આજના ઉત્સવ નાયકનું સૂક્ષ્મ ચરિત્ર રજૂ કર્યું છે. હવે આપણે માણી રહ્યા છીએ અંતિમ કૃતિ રસખાનજીનું નાટક. પ્રોગ્રામ ત્યાર પછી છે પ્રમાણપત્ર વિતરણ, મનોરથીનું અભિવાદન, આપ શ્રીના આશીર્વચન અને આશ્રયપદ ગાન અને ત્યાર પછી અલ્પાહાર. આટલો ક્રમ આ રસખાનના નાટિકા પછી રહેલો છે. આ રસખાનના નાટકના પાત્રો છે વસાણી વત્સલ, સેલાણી દર્શિલ, જેઠવા પ્રિન્સ, જીજુવાડિયા મંથન, રતન ધાયરા હર્ષિલ, મર્થક દર્શન, ઠાકર જય, મોઢિયા ઉત્સવ, જીજુવાડિયા પ્રણવ અને બાટવિયા હર્ષ. આવો આપણે માણીએ આ અંતિમ કૃતિ રસખાનજીનું નાટક. દિલ્હીથી રસખાનજી શ્રી શ્રીનાથજીના દર્શન કરવા ગિરિરાજ આવ્યા. 3 દિવસ વિરહ અવસ્થામાં ગોવિંદ કુંડ ઉપર પડી રહ્યા. શ્રીનાથજીએ તેમને દૂરથી દર્શન આપ્યા. તેઓ શ્રીનાથજીને પકડવા દોડ્યા ત્યારે શ્રીનાથજી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રીનાથજી ગુસાઈજીને ગોકુળમાં આજ્ઞા કરી કે તમે સત્વરે ગિરિરાજ આવી અને રસખાનને સેવક કરો. શ્રીનાથજી ગુસાઈજીના સંબંધ વિના રસખાનને દર્શન તો આપ્યા પરંતુ પોતાના ચરણારવિંદનો સ્પર્શ ન કરાવ્યો. કારણ કે શ્રીનાથજી સર્વસમર્થ અને સ્વતંત્ર હોવા છતાં શ્રી ગુસાઈજીને વશ છે. ગુસાઈજીની કૃપા વિના ભગવત પ્રાપ્તિ સર્વથા અસંભવ છે. ગુસાઈજી મહોદાર અને સર્વગુણ સંપન્ન અને અદયદાનના દાતા છે. તેના સ્તુતિ પ્રાર્થના જીવ શું કરી શકે? તે એટલી જ વિનંતી કરી શકે કે આપના ચરણ કમલમાં મને નિત્ય વાસ આપજો. આવો આપણે આ રસખાનજીના નાટકને માણીએ. આ નાટકનું વિષય વસ્તુ એવું છે કે રસખાનજી ગિરિરાજની તળેટીની અંદર આવેલી જુદી જુદી દુકાનોમાં ફરે છે. ત્યાં એક પાનવાળાની દુકાનમાં શ્રીનાથજીનું ચિત્ર જુએ છે અને ચિત્ર જોતા એ ચિત્ર એના હૃદયમાં કંડારાઈ જાય છે અને પછી એ આખી ભૂમિકા તમે ખૂબ શાંતિથી માણશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા સાઉન્ડ સિસ્ટમથી
એ આખી વાર્તાને રજૂ કરવામાં આવશે અને પાત્રો છે એ જે પ્રમાણે આ સાઉન્ડ સિસ્ટમથી એ વાતને રજૂ કરશે એ પ્રમાણે આ પાત્રો એના હાવભાવ પ્રદર્શિત કરશે. તો ખૂબ શાંતિથી આ નાટકને માણીએ એ પહેલા એકવાર જોરદાર આ પાઠશાળાના બાળકોને તાળીથી આપણે વધાવીએ. બોલ શ્રી વલ્લભાધીશ્વર કી. ऐसी क्या बात हुई जो कृष्ण की भक्ति रस में बहकर एक खान रस खान बन गया? पान खाने के उद्देश्य से एक दुकान पर जाते हैं. तभी अचानक उनकी नजरें उस दुकान पर लगी बालकृष्ण की छवि पर पड़ती है. उन्होंने उस पान वाले से पूछा, भाई ये नन्हा सा बालक कौन है जिसका इतना कोमल शरीर परंतु इसके पाँव में एक जूती तक नहीं? ये जिस जमीन पर खड़ा है वो कितनी खुरदरी है. तभी पान वाले ने कहा, भाई खान साहब इसका नाम श्याम है और अगर इसके इतने ही फिक्र है तो आप ही इसके लिए जूते बना कर लाइए ना. ये बात खान साहब के हृदय पर छू गई. फिर क्या था, दूसरे ही दिन हाथ में नन्हे श्याम के चरण पादुका लिए वे उसी पान वाले से पूछते हैं, उसने अपना पल्ला झाड़ते हुए कहा, देखो भाई यह नन्हा बालक यहाँ तो तुम्हें नहीं मिलेगा, शायद कहीं और मिल जाए. जाकर किसी दूसरे से पूछते क्यों नहीं. उस नन्हे श्याम की सूरत को अपने दिल में बसाए खान साहब चल पड़ते हैं और रास्ते में आने जाने वाले हर व्यक्ति से पूछते हैं, वो नन्हा सा बालक है, सांवली सी सूरत है, बाल घुंघराले उसके, पहनता फूल मुकुट है. नैन उसके गजरारे, हाथ नन्हे से प्यारे, बांधे पैजनिया पग में, बड़े दिलकश नजारे. घायल कर देती है दिल को, घायल कर देती है दिल को, उसकी एक मुस्कान बताओ कहाँ मिलेगा शाम. बताओ कहाँ मिलेगा शाम. मुझे नन्हे श्याम के रूप में ढूंढ रहा है, वह तो मुझे इस रूप में पहचान भी नहीं पाएगा. तभी भी एक साधारण व्यक्ति का रूप धारण कर खान जी के पास जाकर सारी बातों को सुनने के पश्चात उनसे कहते हैं, समझ में आया जिसका पता तुम पूछ रहा है, वो है बाकी बिहारी जिसे तुम ढूंढ रहा है.
कहीं वो श्याम कहता, कहीं वो कृष्ण मुरारी, कोई सांवरिया कहता, कोई गोवर्धन धारी। नाम हजारों ही है उसके, नाम हजारों ही है उसके, कई जगह में धाम बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम। उस भक्त व्यक्ति ने खान जी को वृंदावन जाने को कहा। फिर क्या था, मानो मुसाफिर को मंजिल मिल गई हो। बिना खाए पिए लगातार चलते हुए खान साहब वृंदावन में कृष्ण के मंदिर तक जा पहुंचते हैं। पागलों जैसी हालत, हाथों में जूते लिए। अन्य समुदाय के होने के कारण मंदिर के पुजारियों ने उन्हें अंदर आने से मना कर दिया। नन्हे श्याम से मिलने की आस लिए खान साहब रो पड़े। मुझे ना रोको भाई, मेरी समझो मजबूरी, शाम से मिलने दे दो, बहुत है काम जरूरी। सीढ़ियों पे मंदिर के डाल कर अपना डेरा, कभी तो घर के बाहर शाम आएगा मेरा। इंतजार करते करते ही, इंतजार करते करते ही सुबह से हो गई शाम, बताओ कहाँ मिलेगा शाम, बताओ कहाँ मिलेगा शाम। खान साहब के मन में नन्हे श्याम से मिलने की आस थी। इसी विश्वास के साथ वे वही मंदिर की सीढ़ियों पर रात भर बैठे रहे। जाग कर रात बिताई, भोर होने को आई, तभी उसके कानों में कोई आहट सी आई। वो आगे पीछे देखे, वो देखे दाएं बाएं, वो चारों ओर देखे, नजर कोई ना आए। झुकी नजर तो कदमों में ही, झुकी नजर तो कदमों में ही, बैठा नन्हा श्याम, बताओ कहाँ मिलेगा श्याम, बताओ कहाँ मिलेगा श्याम। नन्हे श्याम की जैसी छवि भक्त खान जी ने अपने हृदय में बसाई थी, ठीक वैसे ही उन्हें अपने सामने पाया। खुशी से गदगद होकर गोद में उसे उठाया, लगा कर सीने से बहुत ही प्यार लुटाया। पांडुका पहनाने को पाँव जैसे ही उठा,
तैयार हुई जो कृष्ण की भक्ति रस में बहकर एक खान रस खान बन गया। એમના દર્શકોના હવે 501 રૂપિયા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ₹501 મોહનલાલ ગોકળદાસ રતનભાઈના તરફથી. ₹1100 ₹500 પ્રફુલભાઈ પાટડિયા. ₹500 બ્રજપ્રકાશ દિવાળિયા. ધીરેન છોટાવાલા વસાણી ₹500. પછી ₹250 પિયુષભાઈ અનંતરાયના નાગરેકના. ₹201 નવનીતભાઈ જવે. ₹501 મોહનલાલ ગોકળદાસ રતનભાઈના. અને ₹251 ગોલોકવાસી કંચનબેન અમૃતલાલ સેલા. વૈષ્ણવો એક થોડીક વાર ધીરજથી બેસો. બસ કાર્યક્રમ પૂરો થવાનો તૈયારી છે. મહારાષ્ટ્રીના વચનામૃત શ્રવણ કરીને પછી જાઓ. અલ્પાહાર લઈને દરેક વૈષ્ણવોએ જવાનું છે. એક થોડીક વાર શાંતિ રાખીને બેસો. હવે પાઠશાળાના બાળકોને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ, ત્યાર પછી આપશ્રીના વચનામૃત અને ત્યાર પછી આશ્રય પદ ગાન અને ત્યાર પછી હળવો નાસ્તો લઈને જ બધાએ જવાનું છે. ત્યાં સુધી કોઈ જશો નહીં. મહેરબાની કરીને બધા વૈષ્ણવો બેસો. લાલાભાઈ પેલા પ્રમાણપત્ર ઝડપથી